નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે ભાષાને ખરેખર જીવંત બનાવી દે છે. આજનો વિષય છે અલંકાર, જેને આપણે ભાષાના ઘરેણાં પણ કહી શકીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણી રોજની બોલચાલને ભાષાને વધારે સુંદર અને વધારે અસરકારક કેવી રીતે બનાવી શકાય? જેમ આપણે તૈયાર થતી વખતે શરીરની શોભા વધારવા માટે ઘરેણાં પહેરીએ છીએ ને, બસ એ જ રીતે ભાષાને પણ સજાવવા માટે એના પોતાના ઘરેણાં હોય છે. અને એ ઘરેણાં એટલે જ અલંકાર. તો આ અલંકાર શબ્દ આવ્યો છે સંસ્કૃત ધાતુ અલંકૃ પરથી, જેનો સીધો સાદો મતલબ થાય છે શણગારવું અથવા સુશોભિત કરવું. એટલે કે અલંકાર શબ્દ અને અર્થ બંનેમાં એક પ્રકારની ચમક લાવીને ભાષાની સુંદરતામાં વધારો કરે છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો અલંકાર શું છે એ સમજીશું, પછી એના બે મુખ્ય પ્રકારો શબ્દાલંકાર અને અર્થાલંકારને ઉદાહરણો સાથે જોઈશું, અને છેલ્લે એક નાનકડી મજાની ક્વિઝથી આપણે જે શીખ્યા એને ચકાસીશું. ચાલો તો શરૂઆત કરીએ શબ્દાલંકારથી. નામ પરથી જ ખબર પડે છે અહીં આખી રમત શબ્દની છે. એટલે કે જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં શબ્દોની ગોઠવણ એવી રીતે કરવામાં આવે કે એમાંથી એક ખાસ પ્રકારનો અવાજ, એક લય પેદા થાય, ત્યારે એને શબ્દાલંકાર કહેવાય છે. શબ્દાલંકારમાં મુખ્યત્વે આપણે 4 પ્રકાર જોવાના છે: વર્ણાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. ચાલો એક પછી એક બધાને સમજીએ. પહેલો છે વર્ણાનુપ્રાસ. આમાં શું થાય? કોઈ એક વાક્ય કે કવિતાની લાઇનમાં એકનો એક અક્ષર વારંવાર આવે. અહીં ઉદાહરણ જુઓ: કામિની કોકિલા કેલી કુંજન કરે. સાંભળું? ક ક ક. આ ક વારંવાર આવવાથી એક મસ્ત મજાની રિધમ બને છે. બસ આ જ છે વર્ણાનુપ્રાસ. હવે આવે છે યમક. આ તો છે ને શબ્દોની જાદુગરી છે. એક જ શબ્દ 2 વાર આવે પણ બંને વખતે એનો અર્થ બિલકુલ અલગ હોય. જેમ કે જવાની તો આખરે જવાની છે. અહીં પહેલી જવાની એટલે યુવાની અને બીજી જવાની એટલે જતી રહેવાની ક્રિયા. જોયું? એક જ શબ્દ પણ કેવી મજાની વાત કહી દીધી. આંતરપ્રાસને તમે પ્રાસ સાંકળી પણ કહી શકો. આમાં પહેલી લાઇનનો છેલ્લો શબ્દ અને બીજી લાઇનનો પહેલો શબ્દ, એ બંને વચ્ચે પ્રાસ હોય છે. એક સાંકળ જેવું બને. ઉદાહરણ જુઓ: પ્રેમ પદારથ અમે પામીએ, વામીએ જન્મ મરણ જંઝાળ. પામીએ અને વામીએ આ બંને શબ્દો એકબીજા સાથે જોડાઈને કવિતાને એકદમ સ્મૂધ ફ્લો આપે છે. અંત્યાનુપ્રાસ. આ તો આપણે બધા બહુ સારી રીતે ઓળખીએ છીએ. ગીતો અને કવિતાઓમાં આનો ભરપૂર ઉપયોગ થાય છે. આમાં શું હોય કે દરેક લાઇનના છેલ્લા શબ્દોનો પ્રાસ મળતો હોય. જેમ કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, અને ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. નામ અને કામ સિમ્પલ, પણ કેટલું મધુર લાગે છે ને? ઓકે, તો શબ્દોની કરામત તો આપણે જોઈ. હવે વાત કરીએ અર્થાલંકારની. અહીંયા સુંદરતા શબ્દના અવાજમાં નહીં પણ એના અર્થમાં છુપાયેલી છે. અહીં સરખામણી, કલ્પના અને વિચારોથી ભાષાને એક નવું જ લેવલ મળે છે. અર્થાલંકાર સમજતા પહેલા આ 2 શબ્દો મગજમાં ફિટ કરી લેવા જેવા છે: ઉપમેય અને ઉપમાન. ઉપમેય એટલે જેની આપણે વાત કરી રહ્યા છીએ, આપણો મુખ્ય વિષય. અને ઉપમાન એટલે જેની સાથે આપણે એની સરખામણી કરી રહ્યા છીએ. આ 2 શબ્દો વગર અર્થાલંકાર સમજવો અઘરો છે, એટલે યાદ રાખજો. તો અર્થાલંકારમાં સૌથી પહેલા આવે છે ઉપમા. ઉપમા એટલે એકદમ સીધી સાદી સરખામણી. ચાલો એને એક ઉદાહરણથી બરાબર સમજીએ. આ ઉદાહરણ જુઓ: દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં વાત કોની થાય છે? દમયંતીના મુખની. તો એ થયું આપણું ઉપમેય. એની સરખામણી કોની સાથે થાય છે? ચંદ્ર સાથે. તો ચંદ્ર થયું ઉપમાન. સરખામણી માટે કયો શબ્દ વપરાયો? જેવું. અને બંનેમાં કયો ગુણ સરખો છે? સુંદરતા. જ્યારે આ ચારેય વસ્તુ ઉપમેય, ઉપમાન, સરખામણીવાળો શબ્દ અને સરખો ગુણ હાજર હોય ત્યારે એને પૂર્ણોપમા કહેવાય. હવે છે ઉત્પ્રેક્ષા. આમાં સીધી સરખામણી નથી પણ એક કલ્પના છે, એક શક્યતા છે. જાણે કે એવું હોઈ શકે. આને ઓળખવા માટે જાણે, રખે, શકે જેવા શબ્દો હોય છે. ઉદાહરણ તરીકે હૈયું જાણે હિમાલય. હૈયું હિમાલય નથી પણ એવી કલ્પના કરી છે કે જાણે એ હિમાલય હોય. આ એક ઇમેજિનેશન છે. રૂપક તો ઉપમાથી પણ એક સ્ટેપ આગળ છે.
અહીં જેવું કે જાણે જેવું કંઈ નહીં. અહીં તો ઉપમેય અને ઉપમાનને એક જ ગણી લેવામાં આવે છે. સીધું જ કહી દેવાય, જેમ કે બપોર એક શિકારી કૂતરું. અહીં એમ નથી કહ્યું કે બપોર શિકારી કૂતરા જેવો છે. ના, અહીં તો બપોર એ જ શિકારી કૂતરું છે. બંને એક થઈ ગયા. ચાલો બીજા કેટલાક મજાના અર્થાલંકાર પર એક ઝડપી નજર નાખીએ. અનન્વય, જ્યારે કોઈની સરખામણી કરવા જેવું બીજું કોઈ હોય જ નહીં, એટલે એની સરખામણી પોતાની જ સાથે થાય. જેમ કે માતે માં. વ્યતિરેક, આમાં તો ઉપમેયને ઉપમાન કરતાં પણ ચઢિયાતું બતાવાય. દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ ઝાંખો લાગે. શ્લેષ એટલે એક જ શબ્દ પણ અર્થ અનેક. જેમ કે રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. અહીં કરનો અર્થ હાથ પણ થાય અને સૂર્યનું કિરણ પણ. અને છેલ્લે સજીવારોપણ એટલે નિર્જીવ વસ્તુમાં જીવ પૂરવો. સડક પડખું વાળીને સૂઈ ગઈ. કેટલી સુંદર કલ્પના છે. ચાલો ભાઈ, આપણે અલંકારના ઘણા પ્રકારો જોયા. હવે જરા ચેક કરી લઈએ કે આપણને કેટલું યાદ રહ્યું. તૈયાર છો? તો આ રહ્યા કેટલાક સવાલો. પહેલો સવાલ, સાગરે ભાસતી ભવ્ય ભરતી. આ વાક્યમાં કયો અલંકાર છે? જરા ધ્યાનથી સાંભળો. કોઈ અવાજ વારંવાર સંભળાય છે? વિચારો, શું હશે? બીજો સવાલ, બપોર એક શિકારી કૂતરું. અહીં યાદ કરો, બપોર કૂતરા જેવો નથી, પણ કૂતરું છે જ. તો આને શું કહીશું? ઉપમા, ઉત્પ્રેક્ષા કે રૂપક? અને છેલ્લો સવાલ, મા તે માં. અહીં માતાની સરખામણી કરવા માટે દુનિયામાં બીજું કોઈ નથી, એટલે એમની સરખામણી એમની પોતાની સાથે જ કરી છે. આ ખાસ પ્રકારના અલંકારનું નામ શું છે? તો ચાલો જોઈએ સાચા જવાબો. પહેલાનો જવાબ છે બી, વર્ણાનુપ્રાસ, કારણ કે ભ અક્ષર રિપીટ થાય છે. બીજાનો જવાબ છે સી, રૂપક, કારણ કે અહીં સીધી ઓળખ છે. અને ત્રીજાનો જવાબ છે બી, અનન્વય. મને ખાતરી છે કે તમારા મોટાભાગના જવાબો સાચા જ હશે. તો મિત્રો, છેલ્લે બસ એટલું જ કે અલંકાર ખાલી વ્યાકરણના નિયમો નથી. એ તો ભાષાને જીવંત કરવાની એક કળા છે. એ શબ્દોથી આપણા મનમાં ચિત્રો બનાવે છે, આપણી લાગણીઓને જગાડે છે. એટલે હવે પછી જ્યારે પણ તમે કંઈક વાંચો ત્યારે એમાં છુપાયેલા આ ભાષાના ઘરેણાને શોધવાની કોશિશ જરૂર કરજો. જો તમને આજની આ ચર્ચામાં મજા આવી હોય અને ગુજરાતી સાહિત્ય વિશે આવું જ બધું જાણવું ગમતું હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો અને આ માહિતી બીજાઓ સુધી પણ પહોંચાડજો. આજની આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કોઈક નવા અને રસપ્રદ વિષય સાથે. આવજો.